નમસ્તે મિત્રો, હું છું કાજલ ઘોઘારી। મિત્રો, જે સરકાર મંદિરની વાતો કરે છે, જે સરકાર વૃક્ષની વાતો કરે છે, જે સરકાર ગરીબોની વાતો કરે છે, એની પાસેથી આપણને આવી અપેક્ષા નહોતી અને અપેક્ષા મળી છે। તમે આ વિડીયો જો, પછી આપણે આગળ વાત કરીએ। જે સરકાર હિન્દુત્વની વાતો કરે છે એ સરકાર આજ મંદિર તોડી રહી છે। જે સરકાર વૃક્ષ વાવો વરસાદ લાવો એવા સ્લોગન બોલે છે ને એક વૃક્ષ માતાના નામે એક વૃક્ષ પિતાના નામે એવા ઢોંગ કરે, સોશિયલ મીડિયામાં ફોટા મૂકે છે, વિડીયો મૂકે છે, એ સરકાર આજ આખા વારસાઈ જંગલ કાપી નાખે છે। જે સરકાર ગરીબોની વાતો કરે છે કે ગરીબોને અમે રોજગારી આપશું, ગરીબોને આવું કરશું, ગરીબોને તેવું કરશું, એ જ ગરીબોને આજ નોંધારા કરી દે છે, ઘર વગરના કરી દે છે। આ સરકારની એટલી પણ શરમ વધી નથી, એટલી પણ શરમ બચી નથી એનામાં। મિત્રો, આજે આપણે જાગૃત થવાની જરૂર છે। ક્યાં સુધી આપણે આંખ પર પટ્ટી બાંધી રાખશું? આપણે નવું કશું આ સરકાર પાસેથી આશા છે નહીં અને રાખતા પણ નહીં, મળશે પણ નહીં। પણ જે આપણું વારસાઈ છે, જે પરંપરાગત છે, જે જૂનું છે, એ ઓલરેડી સંભાળીને રાખે તો બહુ મોટી વાત છે। અને આપણે આ સરકાર પાસે એટલી જ અપેક્ષા કરી શકીએ છીએ, પણ આજે એ અપેક્ષામાં પણ આપણને નિરાશા મળી છે। તો ક્યાં સુધી આપણે આ સરકારને સહન કરશું? મિત્રો, મારું એટલું જ કહેવું છે કે આપણને એ લોકોએ ચાવીવાળા રમકડા માન્યા છે, તો ક્યાં સુધી આપણે રમકડાની જેમ નાચા કરશું? ક્યાં સુધી આપણે એ લોકોને ખોટી રીતે સપોર્ટ કરશું? બસ, બાકી તમે સમજેલા છો। આડે પટ્ટી બાંધેલી હોય તો છોડી નાખજો અને આત્મો જગાડજો। જય હિન્દ, જય ભારત।